હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને ખૂબ જ અનેરું મહત્વ છે. ભગવાન શ્રી વિષ્ણુનું અતિ પ્રિય એવો પુરુષોત્તમ માસ નિમિત્તે જ્યારે પૂજા અર્ચન કરવામાં આવે છે ત્યારે તેનું અનેક ગણું પુણ્ય મળતું હોય છે. અને ત્યારે વાત કરવામાં આવે તો માતા પિતાને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા પિતા સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. સંતાનો માટે પણ માતા પિતાને દેવોથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. માતા પિતાના ચરણોમાં સ્વર્ગ સમાયું છે. માતા પિતાની સેવા એ જ સાચી સેવા છે. જ્યારે માતા પિતાના આશીર્વાદ છે ને તે જ સાચી સંપત્તિ છે. તો અત્યારે આપણે કહી શકીએ કે આપણે જુનાગઢમાં શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વારા આજ રોજ માતા પિતાનું પૂજન તેમજ વિદ્યાર્થીઓના સન્માનનું ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આપણી સાથે અત્યારે યુવા પ્રગતિ મંડળના પ્રમુખ એવા ડૉક્ટર શૈલેષભાઈ બારમીણા આપણી સાથે જોડાયા છે. આવીને મળીએ અને આજના કાર્યક્રમ વિશે વિશેષ માહિતી તેમની પાસે મેળવીએ. જી શૈલેષભાઈ, લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. અમારા દર્શકોને આજના કાર્યક્રમ વિશે માહિતી આપી. આજના કાર્યક્રમમાં આજે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે અમે વિદ્વાન શાસ્ત્રીજીની મદદથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જાણ્યું. ભગવાન પુરુષોત્તમ ભગવાન અને ગણેશજીનું સ્થાપન અને પૂજન કર્યું. માતા પિતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું અને સાથે વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ અને ભક્તિ સંગીતનો એક વિશિષ્ટ કાર્યક્રમ લઈને આવ્યા છે. આજે એક ભરચક કાર્યક્રમ કરી અને બધાની હાજરીમાં આ એક ધાર્મિક સાથે સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. માતા પિતાનું શાસ્ત્રીય વિધિથી પૂજન કરવું આ સમાજમાં પ્રથમ વખત કહી શકાય. હા, આ કદાચ સમાજમાં આ પ્રકારનો એક પ્રથમ અવસર હશે કે જે આપણે એક આપણા મોટા પ્રસંગમાં આપણે એને વણી લેવામાં આવ્યો છે. આપણે બધા આપણા માતા પિતાને સન્માન કરતા હોય છે, આપણે પૂજન આપણે પગે બી લાગતા હોય છે. ઘરે ઘરે આપણી સંસ્કૃતિમાં છે કે આપણે આ કરતા હોય છે, પણ આવનારી પેઢીમાં થોડું એમાં અલગ વાતાવરણ જોવા મળે એવું બની શકે. અત્યારના સમયમાં ફેરફાર આવે છે, પણ આપણે આપણા સંતાનોને આપણા સંસ્કારોથી વંચિત ન રાખીએ, આપણા આ સંસ્કારોને આપણે એમાં વણી લઈએ. એના માટેનો અમારો પ્રયત્ન હતો કે માતા પિતાનું પૂજન સંતાનો દ્વારા થાય. અને આજે જોયું કે સંતાનો દ્વારા એ પૂજન થયું ત્યારે માતા પિતા અને સંતાનો બંનેના આંખમાં હર્ષના આંસુ હતા કે આવો અવસર અમને મળ્યો છે અને આ સંસ્કારો આપણે ઉજાગર કરીશું અને માતા પિતાના આશીર્વાદ થકી આપણે ખૂબ આગળ વધીશું અને સાથે સમાજની પણ સેવા કરીશું. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે સમાજમાં પ્રથમ વખત આવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને વાત કરવામાં તો અત્યારે કે વડીલો આજના કળિયુગમાં વડીલોનું અત્યારે સન્માન કંઈક ઓછું થતું હોય એવું જોવા મળી રહ્યું છે. ત્યારે આ ડૉક્ટર શૈલેષભાઈ બારમીણા દ્વારા આવું સુંદર મજાનું આયોજન તમામ સમાજ માટે એક પ્રેરણાદાયક કાર્ય છે. અને બીજું પણ એક ખાસ હું જાણવા માગીશ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં આપને સ્થાન મળ્યું છે, ખાસ થઈને હિસાબને. હા, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે કહું તો એક અહીંયા 2015 એટલે લગભગ 10 વર્ષ પહેલાં કલેક્ટર સાહેબનું આયોજન હતું કે ગિરનાર આરોહણ સ્પર્ધા. એમાં સૌથી વધુ સંખ્યામાં ગિરનારને સમય મર્યાદામાં સર કરવાનો હતો અને એમાં ઉંમરની મર્યાદા હતી 50 વર્ષ. તો ત્યારે મારે 50 વર્ષ પૂરા થવામાં થોડો જ સમય બાકી હતો અને મને એમ થયું કે મારે પણ ચાન્સ લેવો જોઈએ. અને ભગવાનની કૃપાથી, ઈશ્વરના આશીર્વાદથી એ સમય મર્યાદામાં હું પૂરું કરી શક્યો હતો અને એના અનુસંધાને મને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું અને એનું સર્ટિફિકેટ મળ્યું. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. મારું કંસારા સમાજ માટે પણ ખરેખર આ બહુ ગૌરવની વાત કહી શકાય કે ગિનિસ બુક વર્લ્ડ ઓફ રેકોર્ડમાં આપણા ડૉક્ટર શૈલેષભાઈ બારમીણાને સ્થાન મળ્યું છે. એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય. અને તમે જોઈ શકો છો કે આટલા વર્ષો ત્યાં સમાજ માટે તેઓ સમર્પિત રહ્યા છે. અવનવા આવા કાર્યો હંમેશા તેઓ કરતા રહ્યા છે. અને આજ રોજ જે કાર્યક્રમ આપણે જોયો, જે માતા પિતાનું પૂજન, એ ખરેખર તમામ માટે, તમામ સમાજ માટે આ એક પ્રેરણાદાયક કાર્ય છે. જયદેવ બુદ્ધભટ્ટી સાથે હું છું મયુર બુદ્ધભટ્ટી, લોકજ્વાલા ન્યૂઝ, જુનાગઢ.